હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભારત જળ સંસાધન। જળ એટલે કે પાણી। જળ છે તો જીવન છે। જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિની આપણે કલ્પના કરી શકીએ નહીં। તો માનવ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુ પક્ષીઓ, કઈ વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પાણી પર આધારિત જોવા મળે છે। જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી કે જળ સિવાય એટલે કે પાણી સિવાય આપણે બીજું ઉપયોગ કરી શકીએ બીજાનો। તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે। સમગ્ર જીવસૃષ્ટિ પણ ટકાવી રાખવા જળનો ઉપયોગ થાય છે। કોઈ પણ દેશની સમૃદ્ધિ આધાર તેની ખેતીના તેમાં વપરાતા જળ ઉપર આધારિત છે। કોઈ પણ દેશ હોય તો ખેતીનો આધાર શાના ઉપર છે? પાણી, જળ ઉપર જ છે। જળની વિશેષ જરૂરિયાતો પીવામાં, ઘરેલું કાર્યોમાં, ઉદ્યોગોમાં થાય છે। તો જળનો વિશેષ ઉપયોગ શામાં થાય છે? તો પીવામાં, ઘરેલું કાર્યોમાં અને ઉદ્યોગોમાં થાય છે। વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યોમાં ઝડપે જથ્થામાં જળ વપરાય છે। આપણે વિકાસના કાર્ય, એક તો વસ્તી વધે છે અને વિકાસના કાર્યો પણ વધારવા પડે છે, એના કારણે જળનો જથ્થો ઘણો વપરાય છે। તે રીતે જળની અસર સર્જાતી જોવા મળે છે। તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે। જળ કેવું સંસાધન છે? તો મર્યાદિત સંસાધન છે। તેના સ્થાને આપણે બીજો કોઈ સંસાધનનો ઉપયોગ લઈ શકતા નથી। પર્યાવરણ જીવિત છે તો જળ એ પર્યાવરણને જીવિત રાખે છે। તો તે જળ સંસાધનને કારણે જ તેની જળ અને જીવનનું અભિન્ન અંગ જોવા મળે છે। તો જળ સ્ત્રોત, તો તેના 3 પ્રકાર છે: વૃષ્ટિ, પૃષ્ટિ અને ભૂમિગત। વૃષ્ટિજળ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે। તો નદીઓ, ઝરણા, સરોવર, કૂવા એ બધા ગૌણ સ્ત્રોત જોવા મળે છે। બધા સ્ત્રોતોને આપણે વૃષ્ટિને આભારી છીએ। હવે પૃષ્ટિજળ પૃથ્વી સપાટી પરનું જળ, એટલે કે પૃથ્વી સપાટી પર હોય એ જળની વાત છે। નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે, તે પૃષ્ટિજળ છે। પૃષ્ટિજળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ। હવે આપણે જોઈએ ભૂમિગત જળ। મુખ્ય જળ સ્ત્રોતનો ભૂમિગત જળનું સ્થાન અગત્યનું છે। પૃષ્ટિજળના અવશેષોથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। એટલે કે ભૂમિગત જળ એટલે કે ભૂમિની નીચે હોય તે જળની આપણે વાત કરીએ। ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે, બધે એક સરખો જોવા મળતો નથી। ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારોમાં જ્યાં ખૂબ જ નદીઓનું પ્રમાણ હોય ત્યાં ભૂમિગત જળ વધારે જોવા મળે, એટલે કે 42% ભૂમિગત જળ મળે છે। દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ, પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે। તો ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ માટે થાય છે। તો જળ સંસાધન અને તેનો ઉપયોગ। તો સિંચાઈ, ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે। તો આપણે 84% આપણે જળ સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ। તો 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે। તો તેમાં ડાંગર, શણ, શેરડી પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે। પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે। તો કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ થયું। તો તે નદી જે નહેર છે તે 2જી સદીમાં તેનું નિર્માણ થયું હતું। તો 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો યમુના નહેરનું નિર્માણ ક્યારે થયું હતું? 1882માં। ભારતની સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે, એક તો કૂવા, ટ્યુબવેલ, નહેરો, તળાવો। આ પૈકી કૂવા, ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે। નહેરો અને તળાવ બીજા અને ત્રીજા સ્થાને આવે છે। નહેરો દ્વારા સિંચાઈ, તો નહેરો દ્વારા જે સિંચાઈ થાય છે, આપણે ભરપૂર પાણી લઈએ છીએ ખેતરોમાં, તો તે સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો અને પૂર્વમાં તળેટી મેદાનોમાં આવેલી મહાનદી ગોદાવરી, કૃષ્ણ, કાવેરીના મૂળ ત્રિકોણ પ્રદેશોમાં થાય છે। કૂવા, ટ્યુબવેલ, કાપના મેદાનો સામાન્ય છે। તળાવ દ્વારા થતી સિંચાઈ એ પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં જોવા મળે છે। તો હવે આપણે જોઈએ જળ સંસાધનને જોઈ લીધો સિંચાઈ, અને હવે બહુહેતુ યોજનાઓ જોઈએ। તો કઈ નદીઓની અંદર કઈ યોજનાઓ બનાવી છે? ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે। ભારતનું જળ પરિવહન સમૃદ્ધ છે। એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે।
અનેક નદીઓ બીજી નદીઓને મળી તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તો જે નદીઓનું પાણી છે એ સમુદ્રમાં ઠાલવે એના કરતાં જળનો જે પાણીનો આપણે ઉપયોગ તેનો હેતુ બહુહેતુ યોજનામાં વિવિધ નદીઓ પર બનાવવામાં આવે છે. તો બહુહેતુ યોજનાઓમાં અનેક નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી, એમાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણને અટકાવવું, સિંચાઈ અને પેયજળ ઉપયોગ, વસાહતો, અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવન સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ બહુહેતુ યોજનાની અંદર નદી અને લાભાંતરિત રાજ્યો. બહુહેતુ યોજનાઓ તો ભાખરા નાગર તો સતલુજ નદી છે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળે છે. કોસી છે બિહાર. દામોદર ખીણ તો દામોદર ઝારખંડ, પશ્ચિમ બંગાળ. હીરાકુડ મહાનદી ઓરિસ્સા. ચંબલ ખીણ ચંબલ મધ્યપ્રદેશ, રાજસ્થાન. નાગાર્જુન સાગર કૃષ્ણા આંધ્રપ્રદેશ, તેલંગાણા. કૃષ્ણરાજ સાગર કાવેરી કર્ણાટક, તમિલનાડુ. તુંગભદ્રા કર્ણાટક, આંધ્રપ્રદેશ. નર્મદા ખીણ સરદાર સરોવર નર્મદા મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર. કટાણા વાણક બોરીક મહીસાગર, ગુજરાત. ઉકાઈ કાકરાપાર તાપી, ગુજરાત. ધોરવી સાબરમતી અને ગુજરાત. તો આ હતી બહુહેતુ યોજનાઓ. તો સિંચાઈ ક્ષેત્રોનું વિતરણ. ભારતમાં દરેક રાજ્યમાં સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોનો ઘણો તફાવત છે. આંધ્રપ્રદેશના તળેટી જિલ્લા અને ગોદાવરી કૃષ્ણ નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશો, તો ઓરિસ્સાની મહાનદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, પંજાબ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરે દેશમાં સઘન સિંચાઈ ક્ષેત્રો જોવા મળે છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રમાં લગભગ 38% ભાગમાં સિંચાઈ દ્વારા થાય છે. તો આપણે જે ખેતી છે તો તે 38% ભાગથી સિંચાઈમાં થાય છે. ભારતમાં રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં કેવળ 7.3% ક્ષેત્રોમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે એટલા વિસ્તારોમાં, જ્યારે પંજાબની અંદર સિંચાઈ ક્ષેત્રોનું પ્રમાણ 90.8% જેટલું છે. તો કુલ સિંચાઈ ક્ષેત્રોનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું અસમાન જોવા મળે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, મણિપુરના વાવેતરમાં કુલ વિસ્તારમાં 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. તો જળ સંકટ. જળ એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. તો આપણે જળ સંકટની અંદર જોઈએ તો જળ એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ, લોકોના બદલતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણી કરીને માનવ હિતો, આજીવિકા અને આર્થિક વિકાસ માટે પડકારરૂપો છે. હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનમાં શુષ્ક એટલે કે રાજસ્થાનની અંદર શુષ્ક એવા વિસ્તારો છે સૂકા, અને દક્ષિણના દ્વીપકલ્પે ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા જોવા મળે છે. સેંકડો ગામો અને કેટલાક નગરોમાં પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે. પેયજળની પ્રાપ્યતા અને તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. તો પાણીની સગવડો માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં પેયજળ તીવ્ર અછત છે. દેશમાં લગભગ 50% ગામોમાં આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ હજુ બાકી છે. હવે આપણે જોઈએ ભારતમાં સિંચાઈની સગવડોમાં ઘણો વધારો થયો છે. છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે. વર્તમાન સમયમાં કૂવા, ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢવું, ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. પાણીની
ઘટતી ગુણવત્તા અને વધતી જતી વસ્તી જેથી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણી અનિયંત્રિત ઉપાય થાય છે. ઔદ્યોગિક એકમોમાં મલિન જળ, દૂષિત પાણી સારું પાણીને બગાડી નાખે છે. જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન. હવે આપણે જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે. તેનું વિતરણ પણ અસમાન છે. બધે રીતે એક સમાન વિતરણ આપણે પાણીનું કરી શકતા નથી. સાથે સાથે પ્રદૂષિત જળની સમસ્યા છે. માટે વિવેકપૂર્ણ ઉપયોગ અને પર્યાપ્ત જળની પ્રાપ્ત માટેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે સંકળાયેલો છે. જળ સંસાધનની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ, ભૂમિગત જળ સ્તરની સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે. જળ એ રાષ્ટ્રીય સંપદા છે. જળ પ્લાવિત ક્ષેત્રના વિકાસ. તો જળ પ્લાવિત ક્ષેત્ર એ પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમાંતર વિકાસ માટે કરવામાં આવે છે. નદી બેસિન એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્વરાજ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીઓના બેસિન વિસ્તારોમાં જ છે. ઋતુ પરિવર્તે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણીને વહીને અલગ થાય છે. છેવટે કોઈને કોઈ નદીને મળે છે. જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ સમગ્રતાએ વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજનું સંરક્ષણ, જળ સંચય, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગોચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોનો ઉત્પન્ન સંબંધિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ બધા જ કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. આમ સ્થાનિક લોકોની સહભાગીદારીની જરૂરિયાત હોય છે. આની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. વૃષ્ટિજળ સંચય. તો વૃષ્ટિજળને રોકી એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવા કે કૂવા બાંધવા, ખેત તલાવડીઓ વગેરેનો નિર્માણનો સમાવેશ થાય છે. તો વૃષ્ટિજળ છે એને ભેગું કરવા માટે આપણે કૂવાઓ ખોદીને બનાવીએ છીએ અને બંધારણા કરીએ છીએ એટલે પાણી એમાં રહે. ખેત તલાવડીઓ બનાવીએ છીએ જેથી પાણી અને 8 મહિના જેવું સાચવી આપણે રાખી શકીએ. આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાતો પૂરી થઈ શકે છે. તો હવે વૃષ્ટિજળ સંચયના મુખ્ય ઉદ્દેશો. ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી, તેના જળ સ્ત્રોતો વધારો કરવો, જળ પ્રદૂષણ અટકાવવું, ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો, સ્થળ માર્ગો પાણીની ભરાવાથી બચાવવા, સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો, ઉનાળા તથા લાંબા સૂક સમયગાળામાં પાણી ઘરેલું જરૂરિયાતો પૂરી પાડવી, પાણીની વધતી જતી માંગને પૂરી પાડી, મોટા શહેરોની અંદર બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણીના જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી. હવે આપણે જોઈએ કે આટલું જાણો તમને ગમશે એ તમારે જાતે વાંચવાનું રહેશે. જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. તો બાગ બગીચા, વાહનો, શૌચાલયો, વોશ બેસિનનો વપરાશ, પાણીનો કરકસર ઉપયોગ કરવો, લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિનો લોકભાગીદારી વધારવી, ઉદ્યોગોમાં લેવાયેલા પાણીની શક્ય હોય તેવો પૂર્ણ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા, જળાશયોને પ્રદૂષિતથી બચાવવા, જળ સ્ત્રોતને બંધા એકમો કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી, જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું ત્વરિત સમારકામ હાથ ધરવું. દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ
કોઈ વિશિષ્ટ ક્ષેત્ર જળ સંશોધનોનો વિકાસ વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈને તેમને સામેલ કરવા જોઈએ. આમ જળનો ઉપયોગ આપણે કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. જળ સંશોધન માટે અવનવી પદ્ધતિનો અમલમાં આવી રહી છે. વરસાદ પડે કે ન પડે, જળનું સંકટ આપણા પર તોડાયેલું છે. ખેતર હોય કે પાણીયારું, આપણે પાણીને ટીપે ટીપે સાચવીને જરૂર છે. તે જળ એ જીવન છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે આખો લખવાનો રહેશે.